હા મારા બાપાથી કંટાળી જો છું દાતાને હરખું નહીં કરવા દેતા કે જા હેતરમાં ફોન આવ્યો કે ગાય આવી છે તે ગાય કાઢવા મારા જવું પડ્યું લો કંટાળી જશો હરખો ચાય નહીં પીવા દેતા કે ઘેર હરખું જપાય નહીં દેતા મગજ દાદા ભેંડ થઈ ગયું છે ઘેર જઈને બગાડવું પડશે મારે આ કોયલ ચોકન બોલે છે અલે તમારો મોમો છે એટલે મોમા તમે એવું કરો છો મગજ જેવા શીખે નહીં આમ તો મગજ શકે નહીં ભોણા અમે મોમા તમારું તો જગદાઈ ગયું છે કે હું એ ભોણા બોલતા આવડે છે કે નહીં આવડતું મોમા અંગા છે વાત કરવી છે એવું રહું એ એટલે મોમા ઘેર જ ચોરી કરવાની એટલે કને ચોરી કરી ભોણા કને ચોરી કરી તમે મેં તમને કીધું તું કે મોમા આપણા ઘરમાં જાદુઈ માટલી છે તે લઈને ફરાર થઈ ગયા ભોણા માટલી હું નહીં લઈ જો અને હું ઈકણો ચોરી ના કરું તારા ઈકણ કરતો છું આ તો તારો મોમો છે મોમો નહીં પરભાળો તો ચોરી કરે અને ભોણા આ ચોરીનું નામ આવ્યું ને એટલે મને ખોટું લાગ્યું ને મને ખબર પડી જઈ હતી કે વૈકાળો કોઈ પણ થાય તો મારું જ નામ આવે છે એમાં તો હું ઘેર નહીં આવતો ને કે ઘેર ના આવત પણ તમે જેવી વાત કરો છો મેં બીજા તો કોઈને કીધું ને આખા ગામમાં તમને જ વાત કરી છે માટલીની અત્યારે વાત કરવી ને જોઈને વાત કરવી પડે પણ વાળ હોપડે કોટો હોપડે ગમે તે કોક ના કોક હોપડે ના મોમા તમે હાથું બોલી જો માટલી ચોકન મેલી છે ભણા માટલી હું નહીં લઈ જો પણ આ તારા બાપો ખરા ને એ મને ક્યાં કરે છે ને સણકાય કરે છે એટલે મને પાલાવતું નહીં મો ઘેર આવતો નહીં આ તને ભેગો થવા જ આવ્યો તો થોડું કામ હતું તે મારા બાપો તો એમ કહેતા હતા કે માટલી ખરા તાર મોમો જ લઈ ગયો છે એટલે પણ તાર મોમા ઉપર વિશ્વાસ નહીં આવતો તાર મોમા ઉપર વિશ્વાસ નહીં આવતો એમ કે કદી તાર મોમો ખરા ને હાથ હોનાનું પરિવાર તોય હાથ ના લગાવ પણ આ બધું ખરા ને તારા પપ્પાએ કર્યું છે તારા બાપાએ અને હું કારણ કર્યું છે કહું હું એના હોય રતો તો ને એટલે ઈવન પાલવતું નતું એમ કે કોઈ કરીને નખરું કરવું તો આ જતા રહ્યું હોયથી મોમા આજે ખબર પડી આમાં માટલી ના હોય તો શોખ હંતાળી આવ્યા હોય શોખ ફોડી નાખી નાહી દીધી હોય તો નોમ મારું પાડ્યું હોય તો મને એવું લાગે છે કારણ કે આ જાદુઈ માટલી હતી માટલી જતી રહી હોય તો દુઃખ તો થાય કે ના થાય કેટલા ખુશ હતા બોલો તાણે પછી એટલે માટલી હંગાતી મોમાને કાઢવાનો કર્યો તો ભણા બુદ્ધિ થી કોમ લીધું તું પણ હું કહેતો તો ભણા અમે કોમ આવ્યો તો પણ હું કહું કે ના કહું અમે એવું થયું છે કયો તો ખરા ભણા પૈસા માટે ફરીને આવ્યો આખા ગામમાં બરાબર પણ જે મેન માણસ હતા એ પરવાત જતા રહ્યા છે આમાં પૈસા મળ્યા નહીં અને પૈસાની થોડી જરૂર જબરજસ્ત પડી છે એવી તો જરૂર પડી છે મોમા પૈસા તારા બાપા પણ મગો એવા નહીં માગું તો કેવા હોય પેધાથી તે પૈસા લેવા રોજ આવી જાય છે આમાં પૈસાની જરૂર પડી છે કોઈ હાલ એવો ખરો તે તો કાકો આપજી અમે એવાના પાનથી નહીં લીધા જેવા નકર તમને ના કગડો ડાયરેક્ટ તેજાજી પાહણ છો પણ માણસને કામ કર્યું છે એક વખત એટલે ફેર માગતા થોડી શરમ આવે છે ઘડી ઘડી પણ હું કહું છું પણ કોઈ ગામમાં વેચવા આલે હોય માણસ નહીં મારા ગામમાં એક શેઠ છે પણ મોમાં કાઠું કોમ છે એથી પૈસા લેવા નહીં મેરા આવે પણ ભણા હું તો કહું છું ગમે તે રીતે તું હંગાત આવીને એટલું કામ કરાવે ને તો તારું મોમાનું કોમ નીકળી જાય શેઠ આયેલું કોમ ભેળાય છે ભણા મોમા આ શેઠ બહુ કંજૂસ છે અરે કંજૂસ હોય પણ આપણે તો વ્યાજ આલી દેવાનું છે મૂડી આલી દેવાની છે અને તું હંગાત તું આલા હોય તો સારું મોમા આ શેઠ ખરા એક નંબર નો કંજૂસ છે કોઈનો રૂપિયો નહીં અપાયો અને તમે તો પાછા પરભારા ગામના એટલે મોમા વિશ્વાસ નહીં રાખાડ્યો અરે વિશ્વાસ તો ભણા તું શું કે નહીં વચ્ચી હું તો શું મારો ભણો બેઠો હોય નાખા ગામમાં હાથ હોનાનું લેવું હોય તોય મળી રહે પણ ભણા આપણામાં ખરા ને મોમાને લઈ આલું હોય તો આપણામાં તાકાત જોવો ભણા બીજું કોઈ નહીં કેતો ફરી જશે કહું તાકાત તો છે આ મારા ગામમાં બધા આજે ખરા પરવાત જતા રહ્યા છે અને 15-20 દાડે આવવાના છે જો આજકાલમાં આવવાના હોય તો આગું પાછું કઈ નાખો સેટિંગ કરી ગમે તે કરીને ભણા એટલું પૈસાનું કરાવે ને તો તાર મોમાનું કોમ હેડ અને તારા બાપા પણ આવતો નહીં નું કારણ આ કે ઘડી ઘડી બોલ કરે છે મને પાલવતું નહીં હા શેઠ ઘેર તો છે ચમ આયા અરે શેઠ હું વાત કરું તમારે તો આખા ગામમાં વખણ તો હોય તો ખરો જ કા થોડો આલી મુવાલી શું શેઠ હો હા એમાં તો હું આવ્યો તો શેઠ મારા જરૂર પડી એટલે જરૂર પડી એટલે મારે 10,000 રૂપિયાની જરૂર હા પૈસાની જરૂર છે પણ જો આ શેઠ ને એ પૈસા કોઈ એમનેમ નહીં આલતા હું કોઈ મેલવા લાયો મેલવા તો શેઠ કશું હતું જ નહીં ઘેર તો હું લઈને આવવા ગયો તો આયા તા એના પગે પાછા જો આ શેઠ ને વસ્તુ તમે હોમી આલો ને
તો 10 ના 20 હાલ પણ વસ્તુ જો અમી એમને ના આલું રૂપિયો અરે છેટલી આશાઈથી આવ્યો તો શેઠ, કારણ કે આખા ગામમાં તમારા વખાણ થતો એટલે હું કીધું શેઠ મને હાલશી ખરા. હું પૈસા આલું છું પણ કીધું તો ખરા વસ્તુ તમે આલો તો ફટ લઈને પૈસા લઈને જ દેવું છું. પૈસા જો અત્યારે હું છે ગમે તે કોઈ પૈસા લેવા આવે પણ વસ્તુ અમે આલો એટલે જ આલું. મારે ખાસ જરૂર હ. અને ખાસ જરૂર હોય તો તમે તો કાલ ઉઠીને ફરી દો અને વસ્તુ હોય પડી હોય ને તો મારે ગમે તે રીતે પૈસા તો વરે કા શેઠ નહીં પડી દઉં. રાયડો હ, પછી એરંડા હ, તમાકુ હ, આ વેચીને હાલી દો તમારે. ના મેળાવો એવા તો કેટલાય કઈ જ્યાં હજુ લગન એવો તો શિકાર પાછું કે નહીં પાછું બોલો 1 રૂપિયો આલવાની યાર. શેઠ એર્યા બીજા હશે, મારા જેવા નહીં. બીજા નહીં તમાર જેવા જ આવી રીતના આવું બોલું શેઠ મારે 10,000 ની જરૂર હાલજો. પછી હું કહું કે વસ્તુ લાયો એટલે કે મારા રાયડો પાકશે, એંડા પાકશે, વરિયાળી પાકશે અને પછી પૂંઠવાળી જોવાય આવતા નહીં. વાપરી કાઢ્યું છે બધા પૈસા. શેઠ વસ્તુ પડી હોત તો બહુ કે તમારે દોરી આવત, બજારમાં ના દોત. હા તો બજારમાં જો બજારમાં હાલી દે હા. પણ શેઠ નહીં એટલે તો તમારે દોરી આવ્યો. આ વસ્તુ નહીં મજા શેઠ પાન આવો છો કા નકા બારોબાર બજારમાં જ જોશો કા કદી શેઠ પાન આયા ઘરસ બોલા ને એટલા શેઠ પાન આપવાનું. પણ શેઠ કીધો હાલશી એટલે તો આવ્યો હું. ના મળે 1 રૂપિયો હેડો નહીં કરો આવે શેઠ. ના મળે યાર. હાલો કે શેઠ મારે ખાસ જરૂર હ. ના એ વાત જ નહીં કરવાની. શેઠ કોક અમારા જેવા ગરીબને હાલશે ને તો સારો આશીર્વાદ બોલશે ને તો તમારી જિંદગી શાંતિથી જા. એવા તો કેટલા વખત ફાટેલો લુગડો પહેરીને આવો ઘણું કગરે ઘણું આમ હાથ જોડું પણ હું 1 રૂપિયો નહીં હાલતો કારણ કે એવા આલી તો થાકી ગયો છું હું. તમારે કેવું હોય અને ખબર હોમાં લેવા જઈએ ને એટલે ગરમી બતાવું દમદાટી આલે એટલે કોઈ થોડા શેઠ ખમતા આવે નહીં મળે 1 રૂપિયો હેડવા કરો. સારું તાણ શેઠ જોઈ લે તાણે. લે જોઈ લે તે નહીં જોયો એ તો હાલ નહીં ખબર પડે. ઓવા આઈ ગયા જો કે પૈસા ના લે એટલે તો શેવી ગરમી કરે કે જોઈ લ્યો. આજ સુધી તમાર જેવા શેઠલાય જોયા હજી ખબર નહીં હોય શેઠને ઓળખતા નહીં તમે એવો. પૈસા ના લે એટલે શેવી ગરમી કરે માં આલે હોત ને તો પણ હાથ જોવત ને પગે પડત ને પગ દબાવત ને ઘણું કગરત પાછા પણ નહીં હાલવાના વસ્તુ અમે આલો તો જ પૈસા હાલવાના બાકી 1 રૂપિયો નહીં હાલવાનું. આ જેટલો નોમ લખ્યો છે બધાના પૈસા કોઈને આલ્યા જ નહીં તમાર જેવા. ગમે તે થાય તારા ગામના શેઠ છે ને ગમે તે રીતે તારા મનાવાના. પણ મામા ચાલાકી નહીં કરવાની વધારાની કોઈ પાછા. ના બોલવું પણ ઓહો હું કહેતો તો આ થોડી પણ કોક ફળ સાથે ના આવે અમાય મામા ધરો છે બેટા આવું છે. તે પકડજે. ધરો છે મામા. દળો નહીં પણ તને ખબર નહીં પડતી આ સોડી ખરા ને ફળ લઈને રમવા આવી છે પણ આ ખરું ને ફળ એ તું લઈ લે એને પૈસા હું આલું. લે બેટા પૈસા પૈસા લે તારા તો. વાપરવા હો લે તારા કશા કોમમાં નહીં આવે રહ્યું હો ને તું બીજું તું તાર લઈ બીજું આવજે. લાવજે પૈસાનું હો શું કીધું. હા મેં તે કર્યું પણ વસ્તુ ખરા લઈ લે લાય રોમ શેઠ. રામ રામ હા બે હવે શેઠ જરૂર પડી હતી કે એટલે આવ્યો છું. એટલે જરૂર પડે એટલે જ આવવાનું શેઠ ના ઈકર મને ખબર છે કોઈ જરૂર વગર તો આવવાનું નહીં. પણ શેઠ દુઃખ પડ્યું હોય તારે જ કોક આવે કે. આ તો મને ખબર છે વારોના બધા આવે છે ને રોજ આવે છે ને બધા બસ દુઃખ હોય એટલે જ આવે છે. સારું શેઠ મારું કોમ કાઢવું પડશે. અરે કોમ કાઢવા તો શેઠ બેઠા છે. શેઠ મારા ખરા ને લાખ રૂપિયાની જરૂર છે ઇમરજન્સી શેઠ. લાખ રૂપિયાની જરૂર છે ઓહો. તે એમાં વાંધો છે હાલી દો. શેઠ હાલો કે દાન. એમને થોડા હાલતો છું ચાલ. વસ્તુ કોઈ લાવ્યો છે બેકવા અમે શેઠ વસ્તુ હોત તો હોય કો આવત. બસ બધા આવે છે ને રે એમ જ કે છે વસ્તુ હોત તો આવ્યું કહો આવત બજારમાં ના જોત. શેઠ આટલું કોમ કાઢો કે. ના મેળ પડે. સારું શેઠ પણ મારા પાસે એક ફળ છે શેઠ. એવો ફળ તો અમે બજારમાં જઈએ છીએ તો રોજ 5 કિલો. શેઠ આરે ફળ ખરું ને જે ખાય ને એ અમર થઈ જાય છે. હું ગોડા બકાવે છે મને. અરે શેઠ ઓય અમાર બુદ્ધિ નહીં. લ્યો શેઠ તમારું ફરી ગયું લાગે છે. આ ફળ માટે તો પબ્લિક ખરા ને કેટલો તપ કરે છે તાના ફળ મરે છે. અને શેઠ હું ખરા ને મારા 6 મહિને 12 મહિને જંગલમાં જવાન થાય છે. આ ફળ ખરું ને કોઈ રોજ ના આવે. વર્ષો એક જ વખત ફળ આવે રે. ત્યાં બધો ફર્યો ને એ 12 મહિને જ આવે. આ કેરીઓ ને 12 મહિને જ આવે છે.
શેઠ સાચું કહું છું હો. આ ફળ લેવા તો જેટલી પબ્લિક તો એ જોવાને તો મરી મટે છે. તું મને બકાવાનું રવા દે, વધારાનું બોલે નહીં. તું હેડવાનું કર, મારા પૈસા નહીં હાલવાના. એટલે વિશ્વાસ નહીં આવતો શેઠ તમને? મને વિશ્વાસ નહીં આવતો એટલે તો નહીં હાલવા. શેઠ આ ફળ ખરો ને મારા હાલવાનું એ નહીં, પણ મારા પણ કોઈ ઓપ્શન વધ્યો નહીં ને તાત્કાલિક પૈસાની જરૂર છે એટલે આલી દઉં છું. ના, તારા પાસે દાગીનો હોય ને તો લેતા, જમીનનો કાગળિયો હોય તો લેતા, તો લાખ રૂપિયા લે ને બાકી એક રૂપિયો નહીં મળે. આ હું બકાવા નીકળ્યું છું મને. સોચ કોઈ અમાર થતું છે? હા જ તો ખા. ખાઈ જુઓ, ખાઈ જજો. મારે નહીં ખાવું, તું ખા એટલે અમાર થઈ જાય. શેઠ તમે એમાં તો સીતા સમજાવા. હું છે શેઠ મદામ? આવો મજામાં, આવો. આયા ને જરૂર હતી એટલે આયા. સારું બેહો. શેઠ લેતા ફળ હેરો મારે મોડું થાય છે. મોડું થતું તો કહેતા. ઓહો, હું છે આ ફળ છે તે તારા હાથમાં આવી ગયું ભાઈ. એટલે જે તેના હાથમાં આવે કિસ્મત વાળાના હાથમાં આવે. અરે વન તો ખોળી ખોળી થાચી જો. આખો વન જેટલો હતો ને એટલો વનમાં બધા ફરી વળ્યો, પણ આ શોય ફળ મળતું નહીં. ફળ મળ અને તારા હાથમાં શોથી આવી ગયું એમ કહું છું. એટલે તમારે નહીં હાલવાનું કોઈ, શેઠ ના હાલવાનું છે. ના હોય તો એક કામ કરશે, આ ફળ મને હાલ દીશે 1,10,000 રૂપિયા આલું ઉપર. 1 લાખ બધા ઓવા આ ફળ જેવું તેવું નહીં, જે જોણી જો એ જોણી જો, ના જોણે રહી ગયા. આ ફળ ખરું ને, આટલું ફળ ખાઈ દો ને, આટલી મારી ઉંમર છે ને, પણ હમણાં હાલ પાછો હા તમે સમજી જાઓ. હા પૂખો આન પૂખો ફળની કિંમત પૂખો. આ ફળ ખરું ને એટલું કિંમતી છે ને તે તારે હાલ હોજ્યું હાથમાં નહીં આવતું. ના હોય તો લાવજે ભાઈ. 1,10,000 રૂપિયા દો લાહેર. હાલ દે ફળ, હાલ દે ખાલી. લેરો તાને પાકું આપણો સોદવો. અરે બીજું કશું નહીં લેવું. આ તો કોમું પણ પેલું આનું કામ થતું હોય ને તો અરે આટલી ઉંમર થઈ જઈ છે, પણ જો આટલું ફળ ખાઈ દો ને તો એવા જવાન ને જવાન રહો તમે. તમારી જિંદગી જવાન જ દેખાય આખી જિંદગી. છોકરા, છોકરા, ઓય, ઓય, શું છે? અમે એવું બોલો. હા, હું ટાઈમ ના રાખો. ઓય, શું છે? અમે એવું બોલાવો. આ ફળ એવું છે? હા એવું જ છે તો આમ હાલી દેવાનું એટલે પૂરી વાત. હું આમ ઉંમર થઈ જાય, જવાન થઈ જાઉં. ઓવે જવાન થઈ જો. આમ હું શું કહું છું, તું તો જવાન છે, હા. તારા કોઈ ખાવાની જરૂર નહીં હા એટલે તો અપ્પા નીકળ્યો છું. અને પેલા કોઈ જરૂર નહીં. હું તો શું કહું, મારા ઘણું જીવવાનું છે. હું તો કહું આ ફળ મને આલી દે કે ભાઈ આમાં મોડો નહીં કરવાનું. 1,10,000 બોલ્યો છું, ગણી નાલી દેવાના છે. લેજો હેલો. એ છોકરા, ના હોય તો 1,20,000 રૂપિયા મોલ દો. હા 1,20,000. અરે 1,30,000 આલુ હેડ ને પેલું ઘેર. દવા તો નહીં દેવ. ના હોય તો 1,40,000 મોલ લીધો. ચાલી અરે 1,50,000 આલ દઉં. તું હેડવાન કર નથી, હેડવાન કર, હેડવાન કર. 1,50,000 રૂપિયા દઉં. એ તું દવાન કર ને વાય કર, નવાઈનું આવી ગયું છે તે. સોદો થઈ ગયો છે મારા. પેલા મારા પાસે આવે છે, વાત કરશે તે. હા કેટલા આપશો અમે? 1,40,000. દોઢ થેન. મારા ગોમાઈ બાંધ નહીં જવા દો, હજી તને ખબર નહીં એવું શેઠ શું. અમર થઈ જાય છે અમર. મોણસ ખાય એટલે. એ એટલે તો મારા ફળ લેવું છે. હજી મારા ઉઘરણીઓ ઘણી બાકી, આખા ચોપડા ભરેલા છે ચાચા ને પોતપોત. ના હોય તો જવાન થઈ જાવ ને તો એક રૂપિયો બાકી ના રહી જાય કે. એટલે આપણે દોઢ પૂરા કરી દેવાનો. લેજો. એ દોઢ નહીં 40. આમ શેઠ તમાર શું કમી છે? ઓહો શેઠ તમારી તો વાત થાય એવી જ નહીં. આમ ગાડીમાં ને કર એટલે ઓહો શેઠ તમારી તો હું એન્ટ્રી પર જ છે. અને શેઠ તમારું તો નો વાતે વાત ગમે ગોમ ગુંજર છે શેઠ. આમ તમાર 1.5 લાખમાં શેઠ હું નવાઈ છે. તું મારા ગુણ ગાયો ને 10,000 વધારી દો તને. હા, બેસ, બેસ. એ વાહ શેઠ વાહ. લ્યો આ ફળ શેઠ કરું ને કોઈને આપતા ના, તમારે જ ખાવાનું. અમર થઈ જઈશો. હવે આ ડોશીન બેદડો ખાસ્યું અને આ સોડીઓને જ્યુસ બનાવીને પીસ્યું. પી જવાનું. આ તો કેટલું મોંઘું ફળ છે. હા, આવું ફળ મારા પાસે વહેલા ચમ ના આવ્યું તો મારા બાપોએ અત્યારે જીવતા હોત. નસીબ વાળાના પાણ જ આવે. અને આ તો મારે હાલવાની નહીં. હા? પણ આ તું છે જરૂર હતી ઇમરજન્સી. અલા કશો વાંધો નહીં, જરૂર હતી એટલે તો મારે. લો લો હળા ફટાફટ જો બહુ થાય છે મારે. એ આડવડ થઈ ગયા પૂરા. અરે પૂરા પૂરા ઘરમાં complete. નહીં બનો ને? ના ગણવા પડે. લેરો તાન. અમુ ગણેલા જ રાખું 24 કલાક. એ હાલવો આવજો છે. અને હું કહું છું, ગામમાં કોઈ શેઠ બે બીજા ગામમાં હોય ને તો આવું ફળ હાલતો ના. એની ઉઘરાણી બાકી રહી જાય ચાલે હોય બધા આવું મારાઈ. આ વખત વર્ષો પછી જવાન થાય તો વાય જાય લઈ. ના હોય તો આ વખત આવે ને ફળ તો બધો ભેગો કરી લાવજે કે. શેઠ મગજ જેવું શકે નહીં. આ ફળ ખરું ને 12 મહિનામાં એક જ વખત આવે. અને આ કોઈ ફળ કેરીઓ ને બટા કોઈ ઢગલો ના આવે. એક જ આવે. એક જ આવ. આ ટોચ ઉપર. ઓહો, આમ શું જગમગ જગમગ જગસ. યા આવો હું જગ્યો.
અરે જક્ષો તારા ટાઈમ છે તમે લાગો છો ને આમ હોનારા થઈ જશો હોનાના જેવો લાગુ છું હું જરા હું નેકરું અને હું કહું છું કેટલી ઉંમર થઈ જશે હું આશરે હા સર ખરા ને 19 વર્ષના જુવાન થઈ જશો 19 વર્ષનો તારે તો 16 વર્ષની સુંદરી બીજી લાવું ચાલે 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 એમાં પણ નવાઈ છે ના પણ નહીં લાવી માં ડોસી ખવડાવી દો ત્યારે થઈ જશે સુરવરની હા એ થઈ જાય છે હું વાત કરે છે અમે કરીએ તાર હો અને ગમો કોઈની વાત ના કરતો પાછો ના કરું ઓહો જેવું જોતું હતું ને એવું જ મળી રહ્યું ભલે 1.5 લાખ રૂપિયા આલવા પડ્યા પણ ગરપણ તો જતું રહે કા હું જોવાની આવી જા નાવો તો ડોશી બે જણા જ ખાશું અડધું ડોશી ખા અડધું હું ખાય અને સોડિયોનો જ્યુસ બનાવીને જ ખાવો છે એટલે હું છે હું 19 વર્ષનો થઈ જાઉં અને મારા ડોશીને 16 વર્ષની સુંદરી થઈ જાઉં હા ગોપીભાઈ શેઠ હા આવો મજામાં આવો મજામાં હા ઓહો આવું છે આ રહ્યો તો ઓની વાત જવા દે ઓની વાત તો કર્યા જેવી જ નહીં ચમ આ તો ખરું ને એને ઘર પણ આવ્યો ને તો જુવાની આવી જાય એના માટેનું ફરજ આવી એ બધી વાત જવા દે તું કોમ આવ્યો મારી વાત તો અભરો હું કોણ અરે તારી વાત કોઈ ખબર નહીં મને ખબર છે તું પૈસા લેવા આવ્યો છે રોજ આવે છે 500 1000 2000 3000 તમને ખબર તો છે હું કહું પણ પેલા આ કહું છું કાલ આલે કોણ જોયું તમને આલીએ અરે આ તો આપણા ગામમાં એવા માણસો છીએ નહીં આ તો બહારના માણસો હતા મને શું કી ખબર છે હા. કે આ ફરે ને એ ઘર પણ તો જુવાની થઈ જાય એવું ફરશે ને અમર થઈ જઈએ આવું કીધું? તાણ આ ફરતો હોય મળે ના આ તો 12 મહિને એક જ વખત આવે જંગલમાં કોઈ આલે ખરું આનું અરે આલ્યો ને 1.5 લાખ રૂપિયા આલ્યા પોચ કીધા હોત ને તો 5 લાખ રૂપિયા લીધો તો હજી ખબર નહીં શેઠ તમારા મગજ શક નહીં ના તમારી કોણ મગજ છે મને નહીં હોય એટલે અરે સંતરું છે એ હું બકાવું છું આ રહ્યો ફરતો અમર થઈ જાય આ બધી ઉઘરાણીઓ છે ને બાકી છે એ પૂરી કરવાની મને ખબર છે તારી ઉઘરાણી વધારે છે ને મો શેઠ આ બધા એવું બધું ના હોય આ સંતરું છે મારા સોરે ખરી ને ઘેર વિહોણી હતી બરોબર દરો લેવા હા. તે કજુ હાથમાં ના તો સંતરું પડ્યું તું ફ્રીજમાં હા. તે લાવી અને કલર કરી અને એને આલ્યું એટલે પછી હું પાછો ખેતરમાં ગયો બરાબર પછી એટલે સોરી ઘેર આવી ને કે પપ્પા 2 જણા આવ્યા હતા ને તે કે આ વસ્તુ લઈ જાય મને 50 રૂપિયા આલ્યા હા, ઓહો હું ગપ્પો માર્યો સાચું કે સાચી વાત તો છે લે તમે છોલો છોલો અમે સંતરું ને કરીએ સોલ છે લાવ જો શક નહીં મારા વર્ષે બકાઈ જાય લે સાચું પેલું સંતરું સાતો શક ને સંતરું ઓહો હા કલર જ કરેલું છે લે આ કલર મેં કર્યો મને ખબર ના હોય અરે મારો 1.5 લાખ નો કલર કરી ગયા તો થઈ ગયો ઓલે સંતરું જ છે સંતરું છે મેં કલર કર્યો મને ખબર ના હોય શેઠ અરે મેં કીધું મારા ડોશીને બે જણો ખાવું ને તો જુવાન થઈ જાઉં આવા બ્રહ્મો ના રહેવાનું હોય આ બધી ખોટી વાતો છે બધી જવાન થવાની તો અરે પણ મને હું ખબર આવી તું એ તાર મૂર્ખો છે કે આવું કલર કરી છોડી ના લાય પણ મને હું ખબર મારા સોળી ઘેર રિહોણી હતી અલે પણ રિવાણીઓ 10 રૂપિયા દડો લઈ આલો પણ પેલો કે 1 લાખ ને 10,000 રૂપિયા આલું બસ હું વી બોલ્યો તેરો તે બોલ્યો એટલે બે જણા ચરાચરી કરતા હતા અરે ચરાચરી કરતા હતા શેઠ એના બે મરેલા છે આ તો તમને બનાવી ગયા મારો બેટો મારો રસ કાઢી ગયો હો કાઢી જો કાઢવો છે અરે હું તો કોઈને પૈસા નહીં આલતું વસ્તુ વગર પણ અરે આ વસ્તુ આલી જાય એટલે મેં કીધું ખારી હશે વસ્તુ એક કામ કરો મને 2000 રૂપિયા આલો પછી એનો રસ કાઢીને 2000 પીવો ઓને 2,000 રૂપિયા એના નહીં હું લેવા આવ્યો છું ના ના તું કોઈ વસ્તુ લાવ્યો હોય તો આલુ 2,000 નાખો નહીં આલુ એક રૂપિયો શેઠ આલો 2000 નહીં મળે તું અત્યારે જવાન કરજે યાર કોઈ એક રૂપિયો નહીં ઉપર આલ્યા હોત તો સારું હતું છે. છેત્રી છે મારા વર્ષા છેત્રી છે બે જણા જો વૈકણ આયા તાર તો જેવું મેઠું મેઠું બોલતા હતા આ ફર તો અમર થવાનું છે હું અમર થાય ઉપરથી રસ કાઢીને પીવું પડશે મારો તો 1.5 લાખ રૂપિયા છે આ બકાઈ ગયા આ ઓના વાદે એવું થયું આ ઓને સોરીને આ બને ના લ્યો ને દાડો તું મારા 1.5 લાખ રૂપિયા ના જોત પણ મને હું ખબર હું તો લાલચમાં આવી ગયો તો મારામાંથી કમર થઈ જાઉં અને જવાન થઈ જાવ ને તો એ કઈ રૂપિયો ઉઘરાણી બાકી ના રખાય એટલા તો ફળ લીધું હતું પણ મને હું ખબર આવું સંતરું ને કરજે બકાઈ ગયા આ ભોળોયા શિખર શેટલર શાનનો આવીને ઉભો રહ્યો છું પણ આ મને ખબર ના પડે ફટાફટ જેટલામાં સોજો થાય એટલામાં કરીને હેઠે જોયું પડે જોયું મામા તમારો જોરદાર આઈડિયા તો એક નંબર 50 રૂપિયાનું લીધું તું વસ્તુ કેટલામાં પડ્યું 50 નું સંતરું 1.5 લાખ માં પડ્યું જોઈ બુદ્ધિના પૈસા છે પણ આ બુદ્ધિના પૈસા છે મામા. બુદ્ધિ હોય તો જ કમાઈ શકીએ હા મામા સાચી વાત છે
હોય બુદ્ધિ ની એની તો થવા મિલકત ના ધણી હા, ખરો ખરો હું કહેતો તો અમે ગીધામ નહીં ગાલવા લાય, પૈસા લાવજે મારા પાસે શેમ ઓ તું લાય મારા ભરવાના છે એમાં તો તને નતો કહેતો એ લે આ તને વાપરવા આલ દઉં બરાબર કેટલા લે બસ 1500 છે હું બસ સારું સારું હેરો અને તારે ઘેર નહીં આવતો હા. 2 દાડા પછી ઘેર આવ્યો હા. 2 દાડા પછી અત્યારે ઘેર આવવાનો ટાઈમ નહીં મારા પાસે કીધું તો કર શીરો બીરો ખાઈને જજો અરે શીરો ને ખાવાનો મારા પૈસા ભરવાના છે હા, રેવા શું તને કીધું? આપજો. અને ઘેર કહેતો ના મામા આયા હતા જોયું ભણા બેને આઈડિયા મારે તો પણ આઈડિયા ખરો ને સક્સેસ જતો રહ્યો અમે તે કર્યું પણ પૈસાનું કામ કર્યું ભણા બેને ભણા તો 1500 આલ્યા ને ખુશ થઈ ગયો પણ ખબર નહીં મામો વાળું કરી ગયા પણ આ બધું એ